જસદણ વિધાનસભાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની મહારેલી જસદણ પહોંચી ગઈ। કાર અને બાઇકના કાફલા સાથે મોટી સંખ્યામાં સમર્થકો અને વરિષ્ઠ આગેવાનો વિછિયાથી રવાના થયા હતા અને અમરાપુર, હિંગોળગઢ, લાલાવદર, લીલાપુર, જસદણ, આટકોટ, પાંચપડા, જીવાપર, જૂના પીપળિયા, પ્રતાપપુર અને સાધણલીમાં ફરીને જસદણ પહોંચ્યા હતા। રેલીમાં મંત્રી મોહન કુંડારિયા, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભીખુભાઈ દલસાણિયા, કાંતિ અમૃતિયા, પૂનમ મકવાણા આ ઉપરાંત અંજલિબેન રૂપાણી પણ જોડાયા હતા। તો કુંવરજીભાઈના સમર્થનમાં નીકળેલી રેલીમાં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું। આજે અંતિમ દિવસ છે આ પ્રચાર માટેનો અને અંતિમ દિવસે ભાજપ કોઈ પણ કસર છોડવા નથી માંગતી। કુંવરજી બાવળિયાના સમર્થનમાં આ શક્તિ પ્રદર્શન ગઈકાલે જ દાવો કરવામાં આવ્યો હતો કે 5000 જેટલા લોકો આ બાઇક રેલીમાં જોડાવાના છે, જેમાં આપ જોઈ શકો છો કે જીતુ વાઘાણી સહિતના આગેવાનો ભાજપના આ બાઇક રેલીમાં જોડાયા છે અને જસદણ ખાતે પહોંચ્યા છે। ગૌરવ પટેલ અમારા સંવાદદાતા જસદણથી જોડાયેલા છે, તેઓ સાથે વાત કરીએ। ગૌરવ, જસદણનો જંગ જીતવા માટે હવે બંને પક્ષોએ એડી ચોટીનું જોર તો લગાવ્યું છે, પરંતુ આજે અંતિમ દિવસે ભાજપે જે શક્તિ પ્રદર્શન કર્યું છે તેને જોતા કોંગ્રેસની ચિંતા કેટલી અને સાથે જ ભાજપના આ આજના બાઇક રેલીમાં કેટલા લોકો જોડાયા હતા, જે પ્રકારે દાવો હતો? સંદીપની હું તમને કહેવા માંગીશ કે જે પ્રકારે વિછિયાથી રેલીની શરૂઆત હતી ત્યારે અભૂતપૂર્વ પ્રતિસાદ વિછિયાના જે વિસ્તારો હતા કે જ્યાં કોળી પટેલ ડોમિનેટેડ વિસ્તારો છે તેને અભૂતપૂર્વ પ્રતિસાદ રેલી મળ્યો હતો, પરંતુ જસદણ પ્રવેશ્યા બાદ અને જસદણથી આટકોટ વિસ્તારમાં જ્યારે રેલીનો પ્રવેશ થયો ત્યાં તેને મોરો અને ફિક્કો પ્રતિસાદ સાંભળી રહ્યો છે। તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સવારની રેલીમાં જે પ્રકારનો માહોલ હતો જેનાથી અડધો માહોલ પણ હાલ આ રેલીમાં જોવા મળતો નથી। કહી શકાય કે જે રીતે કોળી પટેલ મત વિસ્તાર હતા ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ સમર્થન કર્યું, પણ આટકોટની વાત કરતો હાર્ડકોટ પાટીદાર વિસ્તાર છે જ્યાં પ્રમાણમાં ખૂબ જ ઓછું સમર્થન કુંવરજીભાઈની રેલીને મળતું હોય તેવું દેખાઈ રહ્યું છે। એટલે જે પ્રકારે અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે કોળી પટેલ વર્સિસ પાટીદારની લડાઈ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રહેતી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંનેના જે ઉમેદવાર છે તે કોળી ઉમેદવાર છે। હવે કોળી ઉમેદવારમાંથી મતો અંકે કર્યા બાદ જે ઉમેદવાર મહત્તમ પાટીદારો અને અન્ય જ્ઞાતિના અંકો હાંસલ કરશે તેનો વિજય ચોક્કસ નિશ્ચિત બનશે। હું ફરી એકવાર બતાવીશ કે જે પ્રકારનો પ્રતિસાદ વહેલી સવારની રેલીને મળતો હતો જેનાથી ઘણો ઓછો પ્રતિસાદ આટકોટ વિસ્તાર એટલે જે પાટીદાર ડોમિનેટ વિસ્તાર છે ત્યાં મળી રહ્યો છે। બીજું કે ઘણા પાટીદાર લીડરો રેલીમાં જોડાયા છે, ભીખુભાઈ દલસાણિયા પોતે છે, મનસુખભાઈ માંડવિયા પોતે છે, જીતુભાઈ વાઘાણી છે, ઉપરાંત લવજી બાછા કે જે સુરતના નેતા છે તે પણ જોડાયા છે, પરંતુ જે પ્રતિસાદ હોવો જોઈએ તે પ્રમાણમાં અહીંયા ઓછો સાંભળી રહ્યો છે। સંજીવની। બિલકુલ ગૌરવ, માહિતી માટે આપનો આભાર। તો સવારે જે પ્રકારે પ્રતિસાદ હતો આ રેલીને, ક્યાંક બપોર થતા રેલીનો પ્રતિસાદ ઓછો જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં સવારમાં જે લોકો દેખાતા હતા બાઇક રેલી સંદર્ભે તે અત્યારે બપોર થતાં જ સંખ્યા ઓછી થઈ ગઈ છે, પરંતુ આજનું આ શક્તિ પ્રદર્શન ભાજપનું છેલ્લો અંતિમ દિવસ પ્રચારનો અને આજે મોટી સંખ્યામાં આ ભાજપના આગેવાનો સહિત કાર્યકરો જોડાયા હતા આ રેલીમાં। કુંવરજીભાઈ બાવળિયાના આગેવાનીમાં જે ચૂંટણી લડાઈ રહી છે જસદણમાં 20 તારીખે લડાશે, તે ચૂંટણીને લઈને કોઈ પણ કસર છોડવા નથી માંગતા અને તેના પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર બંને પક્ષો લગાવી રહ્યા છે। તેમાં ભાજપે આજે બાઇક રેલી કાઢી અને શક્તિ પ્રદર્શન કર્યું હતું। આજે સાંજે 5 કલાકે આ પ્રચાર પડઘમ બંધ થઈ જશે, પછી ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે